તો જય માતાજી મિત્રો, શ્રવણ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આયા છીએ પાછા ઓફિસે અને ઓફિસે આપણી ગાડી હવે આવે અને ગાડી ભરી અને બનતા સુધી જવાનું થાય છે બહાર। તો આપણે મળશું, ગાડી ભરીએ, ગાડી ભરી ચોકન જવાનું થાય તો આપણે પછી મળીએ। જોઈ લો હાથો બેઠો, પાછો રિપ્લે કરી દીધું અને આ સાઈડ હવે આવ્યા તો આપણે મળીએ પછી। તો જય માતાજી મિત્રો, જોઈ લો શ્રવણ બેઠો અને શ્રવણ મારા મોબાઈલનું જુઓ કે શ્રવણ મને કયો મોબાઈલ લઈ આવ્યો, કેમ કે મારા લાગુ છો નવો મોબાઈલ તો આપણે ભાઈ મારે લાગુ એને એ મોબાઈલ આઈફોન 13 લેવો મારો, તો આપણે શ્રવણ આપણે નવો મોબાઈલ લઈ આવ્યો ના મારો ફોન પડ્યો આરે એ આપણે આખી એકી મારવાનો આઈ લેવલ કમ્પ્લીટ મોડેલ હે ના લેવો તો ક્યાં ના મારા નવો ફ્રેશ મોબાઈલ લેવો ફ્રેશ નહીં મળે। હા જી મળે એકચ્યુઅલી નવો મોબાઈલ લેવાનો છે, જોઈ લો। અને દિલીપ કયો મોબાઈલ લાવવાનું મારા તું કહેતો તો આઈફોન એમાં આવે છે એટલે કમાવું પડે છે એના માટે. સારો લાવવાનો હો દેજો કરે બોલો બરોબર। કાલ જાઉં, કાલ જાઉં કાલ જાવું કાલ જ પડશે મિત્રો, કાલ જાવું હા। આટલા વિડીયો આપણે એડ કરીએ ને કાલે પડશે। તો જય માતાજી મિત્રો, આપણે આવ્યા છીએ રાધેભાઈની ગાડી વોશ કરાવવા। તો જોઈ લો રાધેભાઈની ગાડી તો રાધેભાઈની ગાડી ડીઝલ ચપકતું હતું તો એના બદલે થઈને આપણે વૈકણ આવ્યા ભાવ બે જણા। તો જોઈ લો ગાડી ખોલી ભાવબા બરોબર ચેક કરી, તો ચેક કરી અને ગાડી ચાણી હોત થાય પછી આપણે મળીએ ઓફિસે જઈ। જય માતાજી। તો જય માતાજી મિત્રો, રાધેભાઈની ગાડીને કશું થયું નહોતું, આ તો ફૂલ કરાવ્યું હતું એના કારણે ઝલકાઈને બહાર આવી ગયું હતું। જોઈ લો હવે ભાવબા ચેક કરી લીધું હ, તો આપણે મળીએ હવે જલારામ મોબાઈલમાં જઈ। હા મોબાઈલ જોવા જવું ને મારે, હા તો આપણે મોબાઈલમાં જઈને મળીએ, મોબાઈલ સારો હોય તો રાખી લઈએ। તો જય માતાજી મિત્રો, તો જય માતાજી મિત્રો, મૂળ ભાવબા બે જણા ગાડી લઈને નીકળી ગયા છે અને ભાવબા જોડે આજ તો મલસડી આવી હતી, આજ તો બૂમ પડાઈ રહી। તો મિત્રો જોઈ લો આપણે નેકળ્યા આવીએ હવે બરોબર। જો પંચમુખી મોબાઈલની દુકાનમાં ટ્રાફિકના કારણે જો જવાય તો જઈએ છીએ, ને કે તમને મળીએ આપણે એસબી શોપિંગ એ આપણે કેમ્પ તો બનાવ્યો ત્યાં બરોબર, તમે કેમ્પ છે તો થોડો બતાવી દઈએ બરોબર સાચું। તો જોઈ લો આપણો પાટણનો બ્રિજ, તો કેવું બાબા લીલીવાડી વાળો બ્રિજ, બહુ મસ્ત લોકેશન બતાવો। જોઈ લો ગાડીથી હેઠળ ભાવ ચલાવે એ અને જોઈ લો ખાલી ઓટો ગાડી હાથમાં આવી, આજ તો ગમે તેમ ચપલું તમે મેં જઈ તું કેવું બાબા કોઈ ઘેરબેનની માથાકૂટ જ હા કોઈ ઘેર બેનની કોઈ માથાકૂટ જ નહીં। જય માતાજી મિત્રો, અમને આપણે પહોંચવા થઈ ગયા છે સિદ્ધપુર ચોકડી, અને સિદ્ધપુર ચોકડી વિચારીએ કોઈક નાસ્તો બાસ્તો સારો હોય તો કરી લઈએ બે ભાઈ થોડો ઘણો। શું કેવું બાબા? તો જય માતાજી મિત્રો, જુઓ આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ, દાળ પકવાન ખાવા સ્પેશિયલ અને કઢી પકોડા હોય એના પ્રખ્યાત છે, બહુ મસ્ત બની હોય કણ। તો મોન ભાવભા બે જણા આટલા આવી ગયા છીએ શું ખાવા? દાળ પકવાન ખાવા। તો અમે બે જણા જોઈ લો કે જે દાળ પકવાન નહીં ખાવા, અમાર તો આર્યા રગડા સમોસા તો મહાકાળી નાસ્તા આવું છે। તો મોન ભાવભા બે જણા બજારમાં હાલ નાસ્તો કરવા આવી ગયા છીએ અને બાબા શું ખાવું? મારા રગડા સમોસા કહેતા જા તમારા રગડા સમોસા અને મારા દાળ પકવાન, તો બરોબર આપણે બે જણા ખાઈએ અને ખાઈને મિત્રો આપણે મળીએ ઓફિસે જઈ। તો આપણે જુઓ દાળ પકવાન આવી ગયો અને આપણે નાસ્તો કરી લઈએ, નાસ્તો તીખા કરી લઈએ। બોલો બાપુ।
તો જય માતાજી મિત્રો, આપણે હેડ્યા છીએ હવે ખાઈ પીને ભાઉભામ 2 જણા નાસ્તો કરીને. જો આર્યું કોઈનું સિનેમાના બાજુમાં આવેલું છે મહાકાળી નાસ્તા હાઉસ. તો અમે 2 જણા હવે ભાઉભામ 2 જણા ફુવારે હેડ્યા બહાર. ભાઉભાત તો ફૂલ મોજમાં આવી, જેમ કે ઘેર વગરની ગાડી હાથમાં આવી ગઈ મર્સિડીઝ. એટલે જોઈ લો મર્સિડીઝ ના જવા દો આપણે. જો સિદ્ધરાજ રાજા જય માતાજી. ના ઓમ 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 એ નહીં જાવ. ઓમ ઓમ એ બાજુ ઓય એમ જાતે સીધો સીધ. તો જય માતાજી મિત્રો, આપણે હવે અહીંથી બજારમાંથી ઘેર હેડ્યા. તો હવે આપણે મળીએ ઓફિસે જઈને, અને કેમ્પ બંધ્યો કેમ્પે જઈશું અને કેમ્પે જઈને મળીએ. જય માતાજી.